ઓ નો, ડુંગર ચડવાનો રસ્તો તો બંધ છે. હવે શું કરશું? નો પ્રોબ્લેમ, એન્જોયમેન્ટ માટેના રસ્તા બહુ બધા છે. સો ગાઈસ, તો હવે અમે નેચરલ રીતે મેગી બનાવવા જઈ રહ્યા છીએ. હા ઓન તો પણ ભાઈ ને ઓલો આપ જા પેપર નો કટ તો ગાઈસ, અમે ફાઇનલી મેગી બનાવીને અમે અહીંયા આવ્યા છીએ નદી પાસે. તો ફ્રેન્ડ્સ, હવે અમે અહીંયા મેગી ખાધી છે અને હવે સનસાઇન થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો અહીંયાનું નેચરલ વાતાવરણ એકદમ સુપર છે. હા, બપોરે થોડો તાપ હતો પણ અત્યારે તો ઠંડો પવન છે અને બહુ મસ્ત વ્યૂ થઈ ગયું છે. ઘી અમે બીજે બનાવેલી પણ ખાધી છે અહીંયા. ગાઈસ, હવે ફાઇનલી મેગી ખાઈને અમે આગળ નીકળી રહ્યા છીએ. તમે જોઈ શકો છો એકદમ વ્યૂ છે. Continue for 10 kilometers. જો ફ્રેન્ડ્સ, તમે સુરતમાં રહેતા હોય અને સન્ડે પિકનિક માટે જવા માંગતા હોય એક દિવસ માટે, તો જગ્યા બેસ્ટમાં બેસ્ટ છે. સો ગાઈસ, તો હવે અમે અત્યારે મેગી ખાઈને હવે થોડીક બ્રેક પછી અમે અત્યારે ભેળ બનાવવા જઈ રહ્યા છીએ. અમે અત્યારે બારડોલી રોડ ઉપર રસ્તામાં છીએ, તો અમે અહીંયા રસ્તામાં વચ્ચે ગાડી ઊભી રાખી છે ભેળ બનાવવા માટે. તો ગાઈસ, તો હવે ભેળ બની ગઈ છે અને ફાઇનલી અમે અમે રોડ ખાઈએ પર પેર છીએ. બનાવી છે. યસ, પરફેક્ટ. ફાઇનલી હવે અમે ઘરે જઈ રહ્યા છીએ. અમે જે જગ્યાએ વડાપાવ ખાવા માટે ઉભા રહ્યા હતા તેની બાજુમાં શાંતિ પાપડી હતી. અને સૂત્ર એ હતું કે ભાવે ને ભાવે, જેને ભાવે એને બહુ જ ભાવે.